આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 24। હે નિષ્પાપ રાજન, એ અવસરે હું પણ એ દિવ્ય સભામાં ઉપસ્થિત હતો। મને પણ તેમનું પ્રત્યક્ષ દર્શન થયું, અને આ સહજાનંદ સ્વામી પોતે જ શ્રી કૃષ્ણ છે એમ નિશ્ચય કરીને તેમનો મેં આશ્રય કર્યો છે। હે રાજન, શ્રી હરિએ પોતાનું અલૌકિક ઐશ્વર્ય દર્શાવીને હજારો નર નારીઓને સમાધિને વિશે પોતાના સ્વરૂપમાં પ્રાણવૃત્તિનો નિરોધ કરાવ્યો। વર્ષા ઋતુના મેઘ સમાન નિષ્પક્ષપાતી અને સમદર્શી એવા શ્રી હરિએ યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના સર્વે જનોને સમાધિ કરાવી। એ શ્રી હરિના અદ્ભુત ઐશ્વર્યને નિહાળીને સર્વે મનુષ્ય આશ્ચર્ય પામ્યા, અને તેમનો આશ્રય કરીને ધર્મ માર્ગમાં વર્તવા લાગ્યા। ભગવાન શ્રી હરિએ સર્વે મતપંથીઓને પોતપોતાના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન આપ્યા, તેથી તેઓ પણ વિસ્મય પામીને શ્રી હરિનો આશ્રય કરવા લાગ્યા। ભગવાન શ્રી હરિએ કાલવાણી ગામમાં સર્વ મનુષ્યોના સંશય નિવારણને અર્થે તેઓને બહુ પ્રકારના અલૌકિક યોગ ઐશ્વર્યોના દર્શન કરાવ્યા। ભગવાન શ્રી હરિએ યોગ સાધના વિના પણ પોતાના હજારો ભક્તજનોને કૃપા દ્રષ્ટિ માત્રથી જ સમાધિની સ્વતંત્રતા અર્પણ કરી દીધી। ઓજસ્વતી નદીને કિનારે મહાવિષ્ણુ યાગ કરીને ભગવાન શ્રી હરિએ 6 માસ સુધી બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવ્યા। વર્ષા ઋતુના જળની માફક ઉદાર ભગવાન શ્રી હરિએ બ્રાહ્મણોને સોના, રૂપા, વાહન, વસ્ત્રો વગેરે વિવિધ પદાર્થોના દાન અર્પણ કરીને રાજી કર્યા। હે માનદન રૂપ, પોતાના ભક્તજનોના ગામે ગામ મહોત્સવ ઉજવીને શ્રી હરિ અત્યારે સરદારપુરમાં બિરાજે છે। ત્યાં વિશાળ સભાની વચ્ચે ઊભા થઈને 2 હાથ જોડીને મારા કારિયાણી ગામ પધારવા માટે મેં ભગવાન શ્રી હરિને વિનંતી કરી। મારી વિનંતી સાંભળીને તેમણે મને કાર્તિક સુદી પૂર્ણિમાની તિથિએ કારિયાણી પધારવા માટે પ્રતિજ્ઞા કરી છે। મારા ગુરુ શ્રી નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન વગેરે અનેક નામોથી જગતમાં પ્રસિદ્ધ છે। તેમના ગુણ અને ચરિત્રકૃત બીજા હરિકૃષ્ણ, હરિ, કૃષ્ણ, નીલકંઠ વગેરે અનેક મંગલકારી નામો રહેલા છે। હજારો સાધુ, ગૃહસ્થ ભક્ત અને સ્ત્રીઓ પોતપોતાના ધર્મમાં રહીને ભક્તિભાવપૂર્વક શ્રી હરિની સેવા પૂજા કરે છે। દિવ્ય વિગ્રહધારી ધર્મદેવ અને ભક્તિ દેવી પણ શ્રી હરિની સેવા પૂજા કરે છે। કોઈક જ પુણ્યશાળી આત્માઓને તેમનું દિવ્ય દર્શન થાય છે, એવું મારા સાંભળવા માન આવ્યું છે। ભગવાન શ્રી હરિ કોઈક ભક્તજનને ગોલોકાદિક ધામ અને તેને વિશે બિરાજમાન શ્રી રાધારમાદિક શક્તિ અને સુનંદ, શ્રીદામા વગેરે પાર્ષદોએ સહિત શ્રી કૃષ્ણ સ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે। કોઈકને વૈકુંઠ ધામને વિશે બિરાજમાન લક્ષ્મી દેવી તથા વૈનતે વગેરે પાર્ષદે સહિત વિષ્ણુ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે। કોઈકને મહાતેજોમય શ્વેતદ્વીપ ધામને વિશે બિરાજમાન નિરન મુક્તે સહિત મહાપુરુષ સ્વરૂપે પોતાનું દર્શન આપે છે। કોઈકને અવ્યાકૃત ધામને વિશે બિરાજમાન લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમા પુરુષ રૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે। કોઈકને બદરિકાશ્રમ અને તેને વિશે બિરાજમાન
અનેક તપોનિષ્ઠ ઋષિ મુનિએ સહિત નર નારાયણ સ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. કોઈકને ક્ષીરસાગર અને તેને વિશે બિરાજમાન શેષ અને લક્ષ્મી દેવીએ સહિત યોગેશ્વર સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે. સંતોના સ્વામી શ્રી હરિ કોઈકને સૂર્યમંડળ અને તેને વિશે બિરાજમાન હિરણ્યમય પુરુષ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપે છે. ભક્તવત્સલ શ્રી હરિ કોઈકને અગ્નિમંડળ અને તેને વિશે બિરાજમાન અગ્નિદેવે સહિત યજ્ઞ નારાયણ સ્વરૂપે પોતાનું દિવ્ય દર્શન આપે છે. તેથી તે સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે, જગતના સ્વામી છે, તેમનાથી કોઈ શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે મેં અંતરમાં નિશ્ચય કર્યો. તે અષ્ટાંગ યોગની સાધના વિના પણ નાડી પ્રાણનો નિરોધ કરાવીને સમાધિમાં પોતાનું દિવ્ય દર્શન આપે છે. આથી સર્વે મનુષ્યો પરમ વિસ્મય પામે છે. અને કેટલાક મુમુક્ષુઓ શ્રી હરિને પરમેશ્વર જાણીને તેમનું ભજન કરે છે. હે ભાગ્યવાન મિત્ર, ભૂમંડળમાં શ્રી હરિના બીજા અનંત ઐશ્વર્યો રહ્યા છે. તે હું તમને સંભળાવું છું. જે ઐશ્વર્યની સર્વ મનુષ્યોએ પ્રત્યક્ષ અનુભૂતિ કરી છે. પ્રત્યક્ષ શ્રી હરિના દર્શન કે સેવન કરવાનું જેમને સદભાગ્ય પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય, પણ કેવળ તેમના ભક્તજનોના વચનમાં વિશ્વાસ રાખીને પૃથ્વી